નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તેજસ ગામિત। આજે આપણે વેલાવાળી ક્રોપમાં આવેલા છે અને ખેડૂત મિત્રો, આ વેલાવાળી ક્રોપમાં આપણે જોઈએ તો હિન્દીમાં કદ્દુ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં કોળું। તો કોળાની અંદર જે ફાર્મર મિત્રોને આપણી ખાસ સમસ્યા આવતી હોય છે તે આપણને ખબર જ છે કે નાનું કોળું હોય ને કોળું ફૂલમાં ડંખ લાગવાથી ફૂલનો સડો અને નાના કોળા નાની આરી બેચીને એ પડી જતા હોય છે। તો ફાર્મર મિત્રો, હું આપના માટે સરસ મજાની જાણકારી લઈને આવ્યો છું કે જે આ કદ્દુ વર્ગીય ફસલ છે, જે કોળું કહેવામાં આવે ગુજરાતીમાં, એને આપણે જોવા જઈએ તો એનો મોટામાં મોટો પ્રોબ્લેમ કે જ્યારે ફૂલ બેસેલા હોય છે અને તેની અંદર ફળ માખીનો ડંખ લાગવાથી અંદર ઈયળ આવે છે, એના લીધે જે ફળ આવે છે એમાં સડન નિર્માણ થાય છે। બરાબર ખેડૂત મિત્રો, તો એના માટે મોટામાં મોટી વાત તો પહેલાં ફળ માખીનો કંટ્રોલ કરવામાં આવે છે અને બીજું એનું કારણ છે, આપણે જોવા જઈએ તો ફળની અંદર ફંગસ આવે છે, એની લીધે એમાં સડો નિર્માણ થાય છે। એટલે ખાસ ફૂગનાશકનો આપણે એમાં સ્પ્રે લેવો જોઈએ। અને ત્રીજું કારણ એનું ફળ સડનનું કારણ છે પોલિનેશનની કમી। તો પોલિનેશન ઓછું થતું હોય છે, એના માટે આપણે માઇક્રોન્યુટ્રનની ખાસ જરૂર પડે છે। આજે આપણે અહીંયા પ્લોટ જોઈ રહ્યા છે, આ પ્લોટ સરસ મજાનો છે અને વિલેજ છે ધામોડીની અંદર। તો આ જે આપણને અહીંયા કોળું દેખાય છે એની અંદર એકદમ હેલ્થી, એક પણ જગ્યાએ આપણને ફ્લાવરિંગ ડોફિંગ કે ફળનો છોડો દેખાતો નથી। એનું રીઝન છે કે આ જે આપણને પ્લોટ દેખાય છે એની અંદર માઇકોરાઇઝા ખાતર વાપરવામાં આવ્યું છે, સાથે 5 કિલો એટલે કે નોર્મલ માત્રામાં રાસાયણિક ખાતરનો યુઝ કરવામાં આવ્યો છે। આપણને ખબર જ છે ખેડૂત મિત્રો કે નોર્મલ માત્રામાં આપણને રાસાયણિક ખાતરની પર જરૂર પડતી હોય છે, પણ એનો ગેપ રાખીને આપણે માઇકોરાઇઝા છે, હુમિક છે, ફુલવિક છે અને માઇક્રોન્યુટ્રન્સ એનો આપણે જરૂરતના હિસાબથી આપણે પ્લોટમાં આપવામાં આવે અને ખાસ ફંગીસાઇડને ફ્લાવરિંગ માટેની અમુક દવાઓ આપવામાં આવે છે, તો એના લીધે આપણને જોરદાર પરિણામ મળે છે। અને આ કદ્દુ વર્ગીય ફસલમાં નાઇટ્રોજનની પણ મહત્ત્વનો ભાગ ભજવે છે ફાર્મર મિત્રો। તો આપણે નાઇટ્રોજન પણ થોડું ઘણું એમાં આપી શકીએ છીએ। અને જે ચૂસ્યા પ્રકારની જીવાતો આવે છે, જે ચૂસ્યા પ્રકારની જીવાત વ્હાઇટ ફ્લાય છે, લીલી પોપટી છે, તુડતુડિયા છે, એનો જો આપણે કંટ્રોલ કરવામાં નહીં આવે તો એની અંદર વાયરસનો અટેક દેખાય છે। ફાર્મર મિત્રો, આપણે આ જોઈ રહ્યા છીએ કે આ જે ક્રોપ દેખાય છે કેટલી સરસ મજાની દેખાય છે, એમના પાન કેટલા હેલ્ધી અને ક્વોલિટીયુક્ત દેખાય છે ફાર્મર મિત્રો। તો ફાર્મર મિત્રો, જે નાની બાબતો છે વેલ વર્ગીય ફસલમાં, તેના પર ધ્યાન રાખવાની બાબત છે। આપણે યલો ટ્રીક પણ લગાવી શકીએ છીએ, બરાબર, યલો ટ્રીક ને ટ્રેપ પણ લગાવી શકીએ છીએ, જેનાથી આપણને જીવાતોનો અટક ખબર પડે ફાર્મર મિત્રો, બરાબર। તો આ સરસ મજાનો આપણને અહીંયા પ્લોટ જોઈ રહ્યા છે। તો તમે વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો ફાર્મર મિત્રો। અમારો ફોન નંબર છે 9904881314, બરાબર ફાર્મર મિત્રો। આ આપણે આખા પ્લોટની અંદર આપણે નિર્દેશન કરતા હોય છે અને આખો પ્લોટ આપણને સરસ રીતે તમને ધીરેથી બતાવવામાં આવે છે ફાર્મર મિત્રો। તમે કોઈ પણ વેલાવાળી ક્રોપમાં જો સારી એવી ટ્રીટમેન્ટ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન પર અમારો નંબર છે, અમને સંપર્ક કરી શકો છો ફાર્મર મિત્રો। અમારી યુટ્યુબ ચેનલ છે બ્લેસિંગ ઓર્ગેનિક ફાર્મિંગ, તો તમે એમને લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો, બરાબર ખેડૂત મિત્રો। આ જે અહીંયા કોળા દેખાય છે એની વધુ માહિતી માટે તમે પાછા અમને સંપર્ક કરી શકો છો। કોઈ પણ ક્રોપ હોય, તમારે ચીલી હોય કે પછી ચોળી હોય, ભીંડી હોય, રીંગણ હોય, કોઈ પણ ક્રોપ હોય, તમને સરસ મજાની જાણકારી આપવામાં આવશે, બરાબર ફાર્મર મિત્રો। તો ચાલો પાછા આપણે મળીશું। ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ વેરી મચ।